તળાજા તાલુકાના એક જાગૃત નાગરિકે ટીમાણાથી કુંડેલીના રોડને લઈને આજે તાલુકા પંચાયતના પ્રમુખને ટેલિફોનિક વાતચીત કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। જે બાબતને લઈને આજે તાલુકા પંચાયતના પ્રમુખની જાગૃત નાગરિક તરીકે ધોરસંગભાઈ ગોયલે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। દેખાતો ને ઓન રેકોર્ડ તમે શું કર્યું છે, તમે કોન્ટ્રાક્ટરને ક્યાં ડિલિશ કર્યા છે એ મને માહિતી આપો ને। એ તો અધિકારી પાસે હું તો તમારી આ પ્રેમથી માંગુ છું, નહીં તો હું આરટીઆઈ કરીને માંગુ। આરટીઆઈ કરી માંગો ને, માગી શકું આ તો કરીશ, તમે જવાબ નહીં આપો તો હું કરીશ। મારે તો એક જ કામ છે, બીજા મહિનામાં 15 તારીખ સુધી કામ મારે શરૂ કરાવવાનું। બીજા મહિનામાં 15 તારીખ સુધી નહીં થાય તો કરશે, પણ તો સરકાર કરશે ને। પણ હું એમ કહું છું કે સરકાર તો નથી જ કરવાની, 4 વર્ષ થયા છે, સરકારને કરવું જ છે, પણ બધાની અંદર કંઈક કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગત હોય છે, કેમ નથી થતું? તો એવું હોય જ નહીં। મારી વાત સાંભળો, 3 વર્ષથી શેત્રુજી બ્રિજની તો વાત કરું ને, જ્યાંથી તમે નીકળ્યા છો 2 ખાલી પિલર ઊભા છે, 2 પિલર ઊભા કર્યા, કેમ નથી થતું ભાઈ? સરકારે પૈસા આપે છે, હું કરવા નથી? આવા બોગસ કોન્ટ્રાક્ટરને ડિલીટ કરો એટલે ફરીવાર બીજી વાર ટેન્ડરિંગ ન કરે। હું તમને એ કહેવા માંગુ છું, હું તમને એમ નથી કહેતો ભાઈ તમારું અંદર કઈ ઓલું છે, તમારું ખરેખર તમે કામ કરતા જ હશો, પણ તમે તમારા મત વિસ્તારમાં આવીને દેખાડો ને, ઘરે પૂછો તો ખરા, એટલે અમારે ન કરવું પડે, તમારે હિબરું ન આવવું પડે। તમે ગામડામાં આવી કહો કે ભાઈ આ પરિસ્થિતિ છે, હું એટલું કામ કરું છું, બરાબર, હું એટલું કામ કરું છું, બરાબર, તમે કયો આવે, અમે તમને ઘરે ચા પાણી રોટલા ખવડાવશું અને અમને આનંદ થશે કે ના ના ભાઈ તમે પ્રમુખ થયા પછી કાળા કાચની ગાડીમાંથી આપણે કાચ જ ન ઉતારવા, પબ્લિકને પૂછવું જ નહીં, રાણાભાઈ આ વસ્તુ અને તમને તમે સારા માણસ છો, હું તમને આજકાલનો નથી ઓળખતો, તમે છે ને ટુ બી જેન્ટલમેન બહુ સારા માણસ છો, પણ આ લોકો પાસેથી કામ કઢાવવા માટેની આપણી કોઈ તૈયારી તો હોવી જોઈએ ને। હું તમને એ કહું છું કે તાલુકા પંચાયતના પ્રમુખ એટલે આ તાલુકાના ધણી કહેવાય, બરાબર। તમે અત્યારે હું આ તમારીમાં આવ્યો ને, તમારે એનો નાયબ ઇજનેર છે ને એને બોલાવીને મને વાત કરાવવી જોઈએ કે ભાઈ અમારે પ્રજાને જવાબ દેવા પડે છે, એને વાત કરો ભાઈ, બંધ કરવાનું તમને, પણ તમારે ઈ બંધ કરવાનું છે, કામ લેવાનું છે। જો ભાઈ મારું કામ નથી પોતાના ઘરનું, હું કામ કરું, તમે વાત કરો એટલે બધાને ખબર પડે કે રાણાભાઈ રૂબરૂમાં વાત કરી હતી, કરો વાત, સંતોષથી થાય એવું કરાવો છો। હા પણ કરો ને વાત થઈ ગઈ, તમે ઈ કરો બંધ કરો તો હું આગળ વાત તો બંધ નહીં થાય, તમારું ન કરવું હોય તો કઈ નહીં, કામ કરવા માટે જોરભાઈ બેઠા, પણ તો હું એમ કહું છું 4 વર્ષથી તમે કામ કરવા માટે તો હાલો, જો મારી વાત સાંભળો, વિધાયક છે એ કોંગ્રેસના હતા, એ બદલી ગયા, ભાજપના આવી ગયા, બરાબર, સાંસદ છે કોંગ્રેસના ઓલા ભાજપના હતા, એ બદલીને પાછા ભાજપના આવી ગયા, તાલુકા પંચાયતના પ્રમુખ બદલી ગયા અને એ ભાજપના આવી ગયા। હાલો આવો ને, દવાખાનામાં જવું પડે, કાંઈ વાંધો નહીં, હું રાણાભાઈ રોજે આવીશ, રોજ પ્રશ્ન કરીશ, બરાબર, રોજ પ્રશ્ન કરીશ, તમને અત્યારે પ્રજા મળવા આવે ત્યારે દવા